अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, આપણે અરજી લેખન જોઈ રહ્યા હતા। હવે આપણે બે વસ્તુ એમાં જોઈ ગયા હતા કે સરનામું જે છે કઈ રીતે લખવાનું છે। તો પોતાનું સરનામું જમણી તરફ આવે છે અને ત્યારબાદ સંબોધન એટલે કે જેને સંબોધીને અરજી કરવાની છે પ્રતિ કરીને એ સરનામું તમારું ડાબી તરફ આવશે ત્યાં, બરાબર। હવે પછી તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો વિષય અને સંદર્ભ। અચ્છા, અરજીમાં જે વિષયની વાત લંબાણપૂર્વક આપણે જે વિષય લેવાના છે એની લંબાણપૂર્વક વાત તમે વિષય વર્ણનમાં કરશો એના પહેલાં તમારે ટૂંકમાં એને સંક્ષેપમાં એક જ લીટીમાં લખાઈ જાય એ રીતે બતાવવાનું રહે છે। હવે સંદર્ભ જે છે, જો કોઈ સંદર્ભ જોડાયેલો હોય તો ઉલ્લેખ કરવાનો છે, ન જોડાયેલો હોય તો સંદર્ભ વસ્તુ તમારે અરજીમાં આવશે નહીં। હવે સંદર્ભ ક્યારે આવે છે કે જ્યારે તમે કોઈ એ વિષયની માહિતી ન્યૂઝપેપરમાં વાંચી છે અથવા ટીવીના માધ્યમથી કે રેડિયોના માધ્યમથી તમે એ વાત જાણી છે તો તમે સંદર્ભ બતાવશો, બાકી તો સંદર્ભ નહીં આવશે। તમારે એમ છે કે તમારા એમાં કચરાનો ઢગલો થઈ ગયો છે કે પાણી ભરાઈ ગયા છે તો એ વસ્તુમાં તમારે સંદર્ભ નહીં આવે। આપણી અરજી શું છે કે તમારે વિષય શિક્ષક તરીકેની ઉમેદવારી નોંધાવવાની છે તો આપણે સંદર્ભ લેવો પડે કે તમે કોઈ પણ દૈનિક પેપર ગુજરાત સમાચાર કે ગુજરાત મિત્ર કે સંદેશમાં દૈનિક પત્રમાં તમે જાહેરાત વાંચી છે એના સંદર્ભમાં અરજી કરો છો। બાકી તમારે એમ હોય છે કે પાણી ભરાયું છે, કચરો કે સામાજિક તત્વોનો ત્રાસ, એમાં કોઈ સંદર્ભ નહીં આવશે, બરાબર। એ આ માહિતી આપણને પેપર દ્વારા નથી મળી કે કોઈ એડ દ્વારા નથી મળી, બરાબર। જે તમને માહિતી ન્યૂઝપેપર દ્વારા કે કોઈ ટેલિવિઝનના માધ્યમથી કે રેડિયોના માધ્યમથી જાહેરાત આવી છે અને તમે અરજી કરો છો તો તેમાં જ આ વસ્તુ આવશે। એ વસ્તુનો ખ્યાલ રાખવાનો કે સંદર્ભ એમાં જ આવે, બાકી માત્ર ને માત્ર વિષય જ આવશે। હવે એને શું કરવાનું છે, શોર્ટમાં લખવાનું છે। તમે ગુજરાતી વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી હાઈસ્કૂલના આચાર્યના અરજી તૈયાર કરવાની છે। તો હવે તમારું વિષય શું છે તો ગુજરાતી વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી નોંધાવવાનું, તો એટલો વિષય તમારે ટૂંકમાં ક્યારે બતાવશો કે બે સરનામા પૂરા થઈ જાય ત્યારબાદ તમે વિષય બતાવશો, એક લાઈન છોડી દેવાની અને નીચે આવી જાઓ। તમે જોઈ શકશો કે હાસ્ય જેટલી જગ્યા જે છે હાસ્યથી થોડીક જગ્યા છોડીને ત્યાર પછી થોડીક વચ્ચેથી તમારે વિષય જે છે એ બતાવવાનો રહેશે, બરાબર। એકદમ કોર્નરથી નહીં, હાસ્ય પછી પણ થોડી જગ્યા છોડીને તમે વિષય બતાવશો, એક જ લાઈનમાં આવી જાય। ખેર બીજી લાઈનમાં જો આવે છે તમારે તો પછી એ વિષયની નીચે કશું નથી લખવાનું, ત્યાર પછી આ ગુજરાતી છે એના નીચેથી જ પછી જે બાકી રહી ગયેલી વિગત જે છે લખવાની છે। પ્રયત્ન એટલો જ કરવો કે ટૂંકમાં લખવાનું છે એટલે એક લાઈનમાં તો શ્યોર આવી જ જાય છે, છતાં પણ જો થાય તો આ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે। હાસ્ય પછી પણ થોડીક જગ્યા છોડીને એ તમે જોઈ શકો છો, મેં બતાવ્યું છે કે હાસ્ય છોડીને પણ થોડી જગ્યા છોડીને પછી તમે વિષય જે છે એ બતાવશો। હવે આપણા અહીં સંદર્ભ છે તો બતાવીશું, ન હોય તો નહીં, બરાબર। અસામાજિક તત્વોનો ત્રાસ, પાણી ભરાઈ ગયા છે તો કચરાના ઢગલા, તો એમાં કોઈ સંદર્ભ આવશે નહીં, એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું રહેશે। હવે આપણે અહીં સંદર્ભ આવે છે તો આપણે લખીશું કે ગુજરાત સમાચાર દૈનિક પત્રની તારીખ 10/8/2016 જાહેરાત, બરાબર। એટલું જ, વધુ કશું બતાવવાનું નથી, બરાબર। આ થઈ ગયું તમારે ત્રીજો વિષયના સંદર્ભમાં। હવે પછી તમારે આવશે ચોથો જે છે એ વિષય વર્ણન। હવે વિષય વર્ણનમાં તમારે થોડાક વિસ્તારથી આ વસ્તુને આ વિભાગમાં તમારે સમજાવવાની છે। હવે આ વિભાગની શરૂઆતમાં તમારે શ્રીમાન, શ્રીમતી છે, શ્રીયુત કે સાહેબ વગેરે જે અનુકૂળ છે એ હિસાબની જે છે તમારે સંબોધન કરવાનું છે। ખાસ ખ્યાલ રાખો કે તમે પત્ર લેખન હોય છે તો પ્રિય કે એ વસ્તુનો સંબંધ કરી શકો છો, આમાં નહીં થાય એ વસ્તુનો ખ્યાલ રાખવાનો। કોઈક અધિકારીને કે એ જ આપણે લખવાની આવે છે અરજી, બરાબર। એટલે તમારે શ્રીમાન શ્રીમતી જો હોય તો
પુરુષ હોય તો શ્રીમાન જે છે, અને કોઈક સ્ત્રીને શબ્દ આચાર્યા શ્રી, તો પછી તમારે શ્રીમતી લખવું પડે છે. શ્રીયુત, સાહેબ જે છે વગેરે સંબોધન તમારે કરવાના રહેશે. એટલે તમે પેલું તમારું વિષય અને સંદર્ભ બનાવી દો, એટલે પાછા ડાબી તરફ આવી જાઓ અને હાસ્યની બિલકુલ બાજુમાં શ્રીમાન કરીને અલ્પવિરામ કરો. શ્રીયુત લખેલું હોય કે સાહેબ જે સંબોધન છે એ કરીને અલ્પવિરામ કરીને પછી પેરેગ્રાફ પાડીને તમારે શરૂઆત કરવાની. હવે આપણું જે વિષય સંદર્ભ, હવે આપણું એ છે તો આપણે તમે લખશો કે ગુજરાત સમાચાર આપની હાઈસ્કૂલમાં ધોરણ 9-10 માટે ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા બાબતે જાહેરાત હતી, જેના અનુસંધાને આ જગ્યા પર હું કામ કરવા માટે આપને વિનંતીપત્ર મોકલી રહ્યો છું. હવે તમે તમારી જે બધું બાયોડેટા જે છે, નામ, જન્મ તારીખ એ બતાવશો, કઈ જ્ઞાતિ છે એ, ક્યાંથી લખો છો એ, સરનામું જે છે ઉપર મુજબ જે આપણે બધા, તમારો સંપર્ક નંબર તમે આપશો, ઈમેલ એડ્રેસ આપશો. ત્યારબાદ તમે જે છે શૈક્ષણિક લાયકાત, એના માટે આ રીતનો કોષ્ટક બનાવશો, બરાબર. HSC પછી તમે 3 વર્ષનું BA હોય છે એટલે 8, પછી 3 વર્ષ છોડીને 11, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન MA જેના 2 વર્ષ હોય છે એટલે 2 વર્ષ છોડીને તમે એનું પાસ કર્યાનું વર્ષ બતાવશો, અને BA, બરાબર. આ રીતના પછી તમારો મુખ્ય વિષય શું છે, તમે મેળવેલો ગુણ અને કયા વર્ગમાં આવો છો તે, પ્રથમ, દ્વિતીય કે, બરાબર, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ, જે રીતનું જે છે એ રીતનું તમારે આમાં બતાવવાનું રહેશે. ત્યાર પછી તમારે જે અનુભવ હોય એ કઈ શાળામાં અનુભવ રહ્યો છે એ બતાવવાનું, અથવા તમે એમાં હજુ આ ચાલુ સેવા આપી જ રહ્યા છો એ વસ્તુ, અથવા અલગ અલગ 8-10 વર્ષનો અનુભવ અને અલગ અલગ 1-2 શાળા, તો પછી એનો ઉલ્લેખ તમારે કરવાનો રહેશે. ત્યાર પછી તમારો શોખ, બરાબર. આટલી વસ્તુ બતાવી દીધા પછી તમારે અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલો સાથે મોકલી રહ્યો છું, બરાબર. તો હવે એની સાથે તમારે બિડાણ જે છે એ બતાવવું પડે, બરાબર. હવે આ છેલ્લા તમારું અંત છે, એમાં તમે બતાવશો, તમે એમને વિનંતી કરશો અંતે બોલાવવા માટેની, બરાબર. અને છેલ્લે નીચે અહીં આભાર કરશો અને ફરી જમણી તરફ આવીને આપનો વિશ્વાસુ કરીને સહી કરીને તમારી હસ્તાક્ષર જે છે એ બતાવશો. હવે જોશો તમે આગળ, બરાબર, કે છેલ્લે તમે બતાવશો કે અરજીની નકલ, બરાબર. છેલ્લે કે અરજીની નકલ સાથે તમારા જે વધારાના આધારો જો જોડ્યા હોય તો તે, અને તમે અરજીની નકલ બીજી કોને રવાના કરો છો, બરાબર. તમે તમારા આચાર્યશ્રીને તો આપો છો, અને બીજું જે છે તમે જિલ્લા શિક્ષણ અધિકારીને આપતા હોય તો, પરંતુ એ ક્યારે બતાવવાનું છે, બિડાણ પછી. હવે બિડાણમાં તમે શું શું મોકલો છો એ વસ્તુ નીચે બતાવવાની, ક્રમબદ્ધ રીતે આ રીતે બિડાણ બતાવવાનું. ત્યાર પછી ક્રમ મારવાના. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે છે એ આવે. ત્યારબાદ તમે ધોરણ 12નું ગુણપત્રક મોકલો, BAનું મોકલો, MAનું મોકલો, BEdનું, અને તમારા જે અનુભવનું પ્રમાણપત્ર છે એ વસ્તુ તમે બિડાણ કરો છો, બરાબર. અનુભવનું પ્રમાણપત્ર, અનુભવનું જે સર્ટિફિકેટ છે જે છે એ બધા સર્ટિફિકેટો જે તમે મૂક્યા છે એ વસ્તુનું તમે જે છે બિડાણ બતાવશો. અને એ બિડાણની નીચે પછી તમારે બતાવવાનું રહેશે નકલ સવિનય રવાના કરીને, પછી નીચેની લાઈનમાં પાછું આવી જવાનું અને ફરી બતાવવાનું તમે જેને મોકલી છે એને, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ, બરાબર. હવે આ બધા મુદ્દાઓ સાથે તમને હું એ બતાવતી ગઈ કે આ મુદ્દાને આ રીતે. હવે આખી અરજી કઈ રીતે થાય છે એનો નમૂનો પણ હું તમને બતાવી દઉં, એટલે તમને ધ્યાન આવી જાય કે અરજી કઈ રીતે. આ તો ટૉપિક વાઇઝ જે ખ્યાલ રાખવાનું છે એના વાઇઝ મેં બતાવી દીધી કે આ રીતના. હવે તમારે કઈ રીતના કરવાની છે, બરાબર. આ રીતે તમારે થશે. જમણી તરફ પહેલો ટૉપિક, પછી ડાબી તરફ ફરી આવી જશો, જેને લખવાની છે, બરાબર. ઉપર જોજો કે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલના આચાર્ય, એટલે ફરી પાછા તમે અહીં આવી જશો. ત્યારબાદ વિષય, સંદર્ભ હોય તો, નહીં તો નહીં આવે આ મુદ્દો. પછી શ્રીમાન કરીને તમે આ રીતને મોકલો છો એને, પછી આ રીતની માહિતી, અને પછી છેલ્લે જે છે બિડાણ જે છે તમે આ રીતના એમને બતાવો છો. આ રીતે આખી અરજી જે છે તમારી તૈયાર થાય છે.
તમને એ વસ્તુનો પણ ખ્યાલ છે કે આ જે અરજી જે છે એ અરજી તમારે 5 ગુણની પરીક્ષામાં પૂછાય છે, બરાબર. 5 ગુણની અરજી પૂછાય છે એટલે એને છોડવાની નથી. અને સૌથી વસ્તુ જે બતાવી છે એ ધ્યાન, એ તમારે જે છે અરજી લેખન આવશે વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 74, એના પર તમારે અરજી લેખન આવે છે. તો આ અરજી લેખન છોડવાનું નથી, અવશ્ય કરવાનું છે. 5 ગુણનું છે અને તમે આરામથી જો વ્યવસ્થિત લખો છો તો એ ગુણ પ્રાપ્ત કરી શકો છો. છોડીને કંઈ નહીં આવવાનું. સૌથી પહેલી ઇમેજ તમને બતાવી દીધી કે સરનામા ઉપરથી જ પડે છે અને સરનામા માટે તમારે શું કરવાનું છે, એક યાદ કરી જ લેવાનું છે. અને પ્રતિ કરીને જેને સંબોધન છે એ, એટલે એના ઉપરથી તમારી છાપ પડે છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને અરજી લેખન કરવાની છે. હવે પછીના વિડીયો દરમિયાન બીજી અરજી પણ જોઈશું, પરંતુ આ અરજી વિશેનો તમને આછેરો ખ્યાલ જે છે આમાં આવી જ ગયો હશે.